टाइम, जनता की बात जनता के साथ। भुज कच्छ के अटलनगर चपरेड़ी गांव में गगल परिवार द्वारा श्रीमद् भागवत का आयोजन किया गया। अटलनगर चरपेड़ी गांव में श्रीमद् भागवत सप्ताह ज्ञान यज्ञ का आयोजन किया गया। धनजी भाई राणा भाई गगल परिवार द्वारा पत्रों की मुक्ति हेतु भागवत कथा का आयोजन किया जा रहा है। कथा का प्रारंभ 30/10/2025 से हो चुका है। कथा का समापन 5/11/2025 को होगा। भागवत कथा 2 सत्रों में सुबह 9 बजे से दोपहर 12 बजे तक और दोपहर 3 बजे से शाम 6 बजे तक आयोजित की जा रही है। शास्त्री कश्यप जोशी मोटा भड़िया कच्छ द्वारा भागवत कथा का आयोजन किया जा रहा है। प्रतिदिन हजारों लोग भागवत कथा का रसपान करने आते हैं और दोपहर व रात्रि में भोजन की व्यवस्था अत्यंत सुंदर ढंग से की जाती है। भागवत कथा के दौरान प्रतिदिन रात्रि में डांडिया राज जैसे विभिन्न कार्यक्रम आयोजित किए जाते हैं। सुनिए अहिर गंजीबाई गागल क्या कह रहे हैं। कच्छ से राणा अहिर की रिपोर्ट। ગામવાળા સાથે વાત કરી અને પરમાત્માએ આદેશ આપ્યો કે આવો સારો કાર્ય તમે કરો. આદેશ મળ્યો એટલે અમે ચાલુ થઈ ગયા કે ભગવાન હવે અમારે કાર્ય કરવું છે. અને ખરેખર તમે મને જે કહો એના કરતાં ધન્યવાદ તો અટલનગર ચપરેડીના ગ્રામજનો, માતાઓ, બહેનો અને ભાઈઓ એટલો ભગીરથ કાર્ય કર્યો છે કે મને ખબર નથી પડતી કે રાતના 2 વાગે 3 વાગે આવી ફોન કરી જાય છે, 4 વાગે ઉઠીને. એટલે ખરેખર ગામનું હું ઋણી છું. ગામનો જે કર્યો છે એ મારા માટે એનાથી વિશેષ મતલબ કાંઈ નહીં થઈ શકે. હું એમ કહી શકું હું તો ખાલી નિમિત્ત માત્ર છું. બાકી કરવા વાળો ઉપરવાળો બેઠો છે, રણુજાઓ રામદેવપીર બેઠો છે અને અહીંયા કાળિયો ઠાકોર બેઠો છે. અને પરમાત્મા પાસે એ જ ઘણા થોડાક ટેન્શન આવ્યા 30 તારીખના રાતના વરસાદનો, પણ પરમાત્માએ જે બધો ઇજ્જત અને આબરૂ સાચવી. હવે કાળિયા ઠાકર પાસે એ જ પ્રાર્થના, રણુજાવાળા રામદેવપીર પાસે એ જ પ્રાર્થના કે અમારો પરિપૂર્ણ આ પ્રસંગ નિર્વિઘ્ન પરિપૂર્ણ થાય એવી પ્રભુ પાસે પ્રાર્થના. ખાસ કરીને કથાકાર કોણ છે એ અમારા દર્શક મિત્રો. કથાકારમાં દરરોજનો પ્રોગ્રામ રાખ્યો છે. હવે જે થઈ ગયા આજે અનુપસિંહ વાઘેલા અને ભોજાભાઈ ભરવાડનો પ્રોગ્રામ છે આજે રાતના. અને દરરોજ છે 7 દિવસ રાતોરાત પ્રોગ્રામ હોય છે. અને આવતીકાલે રશ્મિતાબેન રબારી અને બાબુભાઈ આહિર દાંડિયા રાસનું ભવ્યમાં ભવ્ય પ્રોગ્રામ રાખ્યો છે. કારણ કે છોકરાઓને કીધું તમે કયો, જો મેં છોકરાઓને કહી દીધો છે બધોય જે કરવું હોય તે મને પૂછવા નથી, તમને મજા આવે કરો. પ્યોર વસ્તુ, ઇવન કિચનમાં બધી ડાઇનિંગ ટેબલની ફેસિલિટી સાથે મેં સૌથી પહેલા 4 વખત રસોઈનું ટેસ્ટ કર્યો છે. રસોઈયાને ફાઇનલ કરતી વખતે રસોઈયાવાળાને મેં કીધું છે ભાઈ કથા છે પણ મારે જમણવાર લગ્ન જેવો જોઈએ છે. હવે તું તારી કિંમત બોલ, કારણ કે આપણું ટેસ્ટ એની કિંમત. અને પરમાત્માની કૃપાથી ચારે બાજુથી બહુ સારો રિસ્પોન્સ મળી ગયો. અને રોજ સવારના રસોઈ થાય એટલે હું મારી રીતે પર્સનલી બધું ચેક કરી લઉં. ઓકે હોય, માણસ પાસે ટેસ્ટ કરાવી લઉં, ઓકે હોય એના પછી આગળ પ્રોસીડ થાય. સંદીપભાઈ, ખાસ કરીને જે કથા રસપાન કરાવી રહ્યા છે વ્યાસપીઠ ઉપર, તેમનો પરિચય આપશો અમારા દર્શક કેવી રીતે? વ્યાસપીઠ ઉપર કશ્યપ જોશીજી છે, મોટા ભાડિયાના. હવે એનો મારો પાછો અત્યારે કથાકાર તરીકે આવ્યા છે પણ ઓમ મારો એનો પારિવારિક સંબંધ છે અને સુખ દુઃખના સાથી પણ છે અમારા. અને ગમે ત્યારે કાળી રાતના, કારણ કે બહુ વિદ્વાન માણસ છે, બહુ જ વિદ્વાન માણસ છે. આપણે કદાચ આપણે એમ લાગે ખાલી કથા અહીંયા વાંચે એવા નથી. બહુ જ્ઞાની માણસ છે, બહુ વિદ્વાન માણસ છે. અને જેટલો જ્ઞાન એના પાસે એટલે કોઈના પાસે નથી. અને પરમાત્માની કૃપાથી અહીંયા જે રોજ પ્રસંગ ઉજવાય છે, બાઈ ભાઈ રિસ્પેક્ટ સાથે રહે છે. એના માટે તો ગામ લોકોનો જેટલો હું આભાર માનું પહોંચું છું. કૃષ્ણ જન્મનો કાર્યક્રમ કેવી રીતે? કૃષ્ણ જન્મ વખતે કાલે 5 વાગે જન્મ હતો એટલે ભયંકર ટેન્શન હતું બધાને કે શું થશે. કારણ કે આપણું કનૈયાનું આ પૃથ્વી પર સીધો જન્મ લે. મેં કીધું તો 1000% આ સાક્ષાત પરમાત્મા છે. અને ભાઈઓને એક જ રિક્વેસ્ટ કરી કે ભાઈઓ તમે કૃષ્ણના દર્શન કરજો, પણ ઊભા થઈને ભાગમદરી. અને ખરેખર તમે કદાચ વિડીયોને મારફતે જોઈ શકો છો એટલો ભાઈ લોકો ભાઈઓ એટલો રિસ્પેક્ટ દીધો કે જેની કોઈ સીમા નહીં. આપણે જેને કહેવાય ને મોઢે વખાણ નથી, એટલો કાર્ય એને સફળ બનાવ્યો. અને આજ દી સુધી કથાઓ મેં જોયો પણ આવી રીતે શિસ્તા ગામ લોકો અટલનગર અને મહેમાનો બહુ. કાલે ઘણી બધી 11-12 હજારની સંખ્યા પ્રસાદ લેવામાં હતી અને મોજ આવી ગઈ, બહુ મજા આવી બધાને.